ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 4 અને એના લેક્ચર નંબર 2 માં આજે આપણે કોસેલ અને લુઈસના અભિગમને આગળ વધારી એના અષ્ટકના નિયમની વાત કરીએ। અષ્ટકના નિયમ પરથી સહસંયોજક બંધને સમજી અને જુદા જુદા અણુની લુઈસ રજૂઆતને સમજીએ તો રાસાયણિક બંધન અને આણ્વીય રચના આ ચેપ્ટરની અંદર આવું મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું કે બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે ત્યારે એ 6 પ્રકારના આકર્ષણ બળથી જોડાય, જેને આપણે રાસાયણિક બંધ કીધા હતા। અને આ રચનાને સમજવા માટે 4 સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે: કોસેલ લુઈસ, VSEPR, આણ્વીય કક્ષકવાદ અને સંયોજકતા બંધનવાદ। કોઈ પણ પરમાણુ એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનથી જ જોડાય છે, આપલે હોય કે ભાગીદારી હોય। આ ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન એવો શબ્દ પણ વાપર્યો હતો। સંયોજકતા શબ્દનો ઉદ્ભવ કોસેલ અને લુઈસે વાત કરી અને મેં તમને કીધું હતું કે જ્યાં જ્યાં લુઈસ આવશે ત્યાં સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની વાત હશે, કારણ કે લુઈસે ઇલેક્ટ્રોનની સાપેક્ષે ઘણી બધી સમજૂતી આપી છે। એટલે આપણે સમજૂતીની વાત આવશે ત્યારે લુઈસની વાત ઇલેક્ટ્રોનની સાપેક્ષે સૌથી વધારે કહીશું। તો આજે આપણે સૌથી પહેલાં અષ્ટકના નિયમની વાત કરીએ કે અષ્ટકનો નિયમ શું છે। તો કોસેલ અને લુઈસે કીધું કે પરમાણુ વચ્ચે સંયોગીકરણનો જે સિદ્ધાંત હતો એ રાસાયણિક બંધનો ઇલેક્ટ્રોનીય વાદ હતો। આ નિયમ પ્રમાણે પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં, અષ્ટકનો નિયમ એવું કહે છે કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા એનો મતલબ થાય ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને, અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે છે। આને અષ્ટકનો નિયમ કહે છે। તમને બધાને ખબર છે લાસ્ટ લેક્ચરમાં આપણે સોડિયમ ક્લોરાઇડની વાત કરી હતી કે સોડિયમ પાસે અષ્ટકની રચના કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે હોય અને ક્લોરીન પાસે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની ઘટ હોય છે। તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન જે વધારાનો છે એ ગુમાવે છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે। આથી સોડિયમનું પણ અષ્ટક પૂરું થાય છે અને ક્લોરીનનું પણ અષ્ટક પૂરું થાય છે। ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવીને, ગુમાવીને કે ભાગીદારી કરીને, એ મેળવે તોય ભલે, ગુમાવે તોય ભલે કે ભાગીદારી કરે તોય ભલે, અષ્ટક પૂરું થવું જોઈએ। અષ્ટક પૂરું થવું જોઈએ એને અષ્ટકનો નિયમ કહે છે।
અને કોસેલ અને લુઈસે જે અણુઓ વિશેની વાત કરી એ બધાય અષ્ટક પૂર્ણ થતા હતા ને એવા જ હતા. હા, આગળ ઉપર એના પણ અપવાદ આવ્યા કે ઘણા બધા અણુઓ એવા મળ્યા કે જેમાં અષ્ટક પૂરું નથી થતું છતાંય આણ્વીય રચના છે, તો એ કોસેલ અને લુઈસના અપવાદ બને છે. પણ અહીંયા આપણે અપવાદ સુધીની વાત નહીં કરતા, અષ્ટકના નિયમની સાપેક્ષે કયા કયા અણુઓ કઈ રીતે બંધ બનાવશે એના વિશેની વાત કરીએ તો આપણે સહસંયોજક બંધની વાત કરીએ. કોસેલ અને લુઈસની ધારણામાં લેંગમુરે થોડોક સુધારો કર્યો હતો અને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ભગાવી અને એને સહસંયોજક બંધ દાખલ કર્યો હતો. તો આજે આપણે સહસંયોજક બંધની વાત કરીએ. જે આ અષ્ટકના 8 ઇલેક્ટ્રોન 8 ખૂણા ઉપર હોય છે એવું બધું કીધું ને, એ સમઘનના 8 ખૂણાની જે વાત હતી એ લેંગમુરે હાવ ભગાવી દીધી અને લુઈસ અને લેંગમ્યુરે Cl2 અણુની રચના માટે એક સહસંયોજક બંધની વાત કરી કે સહસંયોજક બંધ લુઈસ અને લેંગમ્યુરના Cl2 અણુની રચનાથી સમજી શકાય છે. આ સિદ્ધાંત નામ યાદ રાખવું જરૂરી નથી. લુઈસ અને લેંગમ્યુર સિદ્ધાંત હતો. સમજી શકાય છે. એને એવું કીધું કે ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના હવે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણને બધાને ખબર છે કે નિયોન કમ્પ્લીટ, આનું પરમાણુ ક્રમાંક 17, તો આ 10 કમ્પ્લીટ પછી 3s2 અને 3p5 છે. એટલે કે એના સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. તેના સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે તથા નિષ્ક્રિય પરમાણુ આર્ગોન કરતા એક ઓછો ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી Cl2 અણુની રચના સમજી શકાય છે કે Cl2 અણુની રચના વખતે દરેક ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આથી Cl2 અણુની રચનામાં દરેક ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને બંને ક્લોરીન પરમાણુ બાહ્ય કોષનું અષ્ટક પ્રાપ્ત કરે છે. હવે તમને લુઈસ બિંદુ નિરૂપણ તો આવડે જ છે, તો લુઈસ બિંદુ નિરૂપણની સાપેક્ષે આ રચનાને જો આપણે સમજીએ તો એવું કહી શકાય કે એક ક્લોરીન પરમાણુ
એની આજુબાજુમાં 7 સંયોજકતા ઇલેક્ટ્રોન સેમ વત્તા બીજો ક્લોરીન પરમાણુ એની આજુબાજુમાં પણ સંયોજકતા 7 ઇલેક્ટ્રોન. હવે આને એક જોઈને આને એક જોઈ એટલે આ બે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ ક્લોરીન ક્લોરીન વચ્ચે આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અને પોતાના 6 આ સેમ આ ઇલેક્ટ્રોનની ભાગીદારી અને પોતાના 6 આ એમ કરી અને બંને ક્લોરીન પોતાનું અષ્ટક પૂરું કરશે. જો આ ક્લોરીન આ ભાગીદારીના છે એટલે બે પોતાના માનશે તો 2 4 6 ને 8 એમ કરીને એનું અષ્ટક પૂરું થયું. સેમ આ ક્લોરીનમાં પણ તમે જોઈ શકો છો કે એના 2 4 6 અને આ બે ભાગીદારીના પોતાના માનશે એટલે એને અષ્ટક રચના પૂર્ણ થાય છે. અને આને માટે Cl વચ્ચે એક સહસંયોજક બનશે એવું દર્શાવવામાં આવે છે. તો આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક આડી લીટીથી ક્લોરીન ક્લોરીન વચ્ચે એક બંધ છે એવું દર્શાવવામાં આવે છે. હવે આ બિંદુ છે એ ઇલેક્ટ્રોન દર્શાવે છે અને આ રચનાને ઇલેક્ટ્રોનીય રચના કહે છે. અહીં દરેક બિંદુ ઇલેક્ટ્રોન દર્શાવે છે. આ રચનાને લુઈસ રચના તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાને લુઈસ રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ પરમાણુ કોઈ પણ અણુ માટે લુઈસ બિંદુ રચના દર્શાવી શકાય, જેમાં સંયોજાતા પરમાણુ એક સરખા અથવા અલગ અલગ હોય છે, જેને નીચે પ્રમાણે દર્શાવી શકાય કે લુઈસ બિંદુ નિરૂપણ રચનાની લુઈસ રચનાની શરતો. લુઈસ બિંદુ રચના સહસંયોજક બંધ માટે લુઈસ બિંદુ રચના માટે વાત કરીએ તો દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પ્રમાણ છે. દરેક બંધ એ પરમાણુ વચ્ચેના ઇલેક્ટ્રોનની ભાગીદારીનો પરિણામ છે. પછી દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી ના પરિણામ સ્વરૂપ પરમાણુની બાહ્ય કોષની બાહ્ય કોષમાં ઉમદા વાયુ જેવી
રચના પ્રાપ્ત થાય છે। આમ જુદા જુદા અણુમાં આપણે સહસંયોજક બંધ રચનાને અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ। કે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલા જ બે ઉદાહરણ લઈએ કે પાણી એટલે H2O અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં નીચે પ્રમાણે રચના દર્શાવી શકાય। કે પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પાણી એટલે H2O, ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન આવે। હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે 8। હવે એની અંદરનો નિષ્ક્રિય બાદ કરો એટલે એની સંયોજકતા કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન વધે। તો H2O ની રચના દર્શાવવા માટે આપણે અહીંયા વચ્ચે ઓક્સિજન લખીએ। આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન દર્શાવીએ 1 2 3 4 5 અને 6। હવે એની સાથે આવતો આ એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, આ એક ભાગીદારીમાં મૂકે, આ એક ભાગીદારીમાં મૂકે। જ્યારે આ રીતની રચના થાય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે હાઇડ્રોજન છે એ ભાગીદારીના 2 ઇલેક્ટ્રોનને પોતાના ઇલેક્ટ્રોન માનશે, એટલે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમ જેવી રચના થશે। સેમ આ હાઇડ્રોજન પણ પોતાના 2 ઇલેક્ટ્રોન માને એટલે એની રચના પણ હિલિયમ જેવી થાય। અને ઓક્સિજન એ 2 બાજુના ઇલેક્ટ્રોન એટલે 2 4 6 અને 8 એટલે ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન થાય અને હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન જેવી રચના જોવા મળે છે। આને સહસંયોજક બંધથી દર્શાવી હોય તો આ બંધને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે OH। સેમ CCl4 કાર્બન સાથે 4 ક્લોરીન જોડાય તો કાર્બનની સંયોજકતા કક્ષામાં માનો કે CCl4 ની રચના અહીંયાથી દર્શાવીએ કે આ કાર્બન, હવે એની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન। હવે દરેક ક્લોરીન પાસે 7 હોય, 2 4 6 અને 7 એક ભાગીદારીમાં મૂકે। અહીંયા એક ક્લોરીન પરમાણુ આવે, એના 2 4 6 અને એક 7મો અહીંયા ભાગીદારીમાં મૂક્યો। અહીંયા ક્લોરીનનો ભાગીદારીમાં ઇલેક્ટ્રોન આવે, એના 2 4 6 અને એક અહીંયા ભાગીદારી। સેમ આ બાજુ જે ક્લોરીન હશે એનો પણ એક ભાગીદારીમાં જશે અને આ રીતની રચના થશે। જ્યારે આ રીતની રચના થાય છે ત્યારે તમે જુઓ કે દરેક ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ જાય છે। આ એક ક્લોરીનનું અષ્ટક પૂરું, આ બીજા ક્લોરીનનું, આ ત્રીજા ક્લોરીનનું અને આ ચોથા ક્લોરીનનું। સાથે સાથે કાર્બનનું પણ અષ્ટક પૂરું થાય છે। જુઓ તમે, કાર્બન આ બેને પોતાની ભાગીદારીના આ બે ને આ બે એમ કરીને કાર્બન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થાય છે અને દરેક ક્લોરીન પાસે પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે। અને આ રચનાને સહસંયોજક બંધથી દર્શાવીએ તો બધે એક એક ભાગીદારી થઈ છે, એટલે કાર્બન સાથે એક બાજુ ક્લોરીન, બીજી બાજુ ક્લોરીન, ત્રીજી બાજુ ક્લોરીન અને ચોથી બાજુ ક્લોરીન આ રીતે દર્શાવવામાં આવે છે। તો આમ જ્યારે બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેને એક સહસંયોજક બંધથી જોડાયેલો છે એમ કહેવામાં આવે છે। કે જ્યારે બે પરમાણુ વચ્ચે, હવે એક સહસંયોજક બંધ એટલે શું, બે સહસંયોજક બંધ એટલે શું એને સમજીએ તો બે પરમાણુ વચ્ચે જ્યારે બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય
ત્યારે તેને એક સહસંયોજક બંધથી જોડાય છે. એક સહસંયોજક બંધથી જોડાય છે તેમ કહેવાય. ઘણા બધા અણુમાં બહુબંધ પણ જોવા મળે. જ્યારે ઇલેક્ટ્રોન બે યુગ્મની ભાગીદારીથી જોડાય તો તેને દ્વિબંધ કહેવાય. કે જ્યારે પરમાણુ વચ્ચે એકના બદલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે તેને દ્વિબંધ અથવા તો તે સહસંયોજક બંધને ભાગીદારીનો છે એટલે એને સહસંયોજક બંધ નામ આપીએ તો તે સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. એ સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. દાખલા તરીકે ઓક્સિજન, ઇથિન આ બધાની અંદર દ્વિબંધ હોય છે. ઉદાહરણ O2 ઓક્સિજન, ઇથિન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2. હવે સમજીએ. હવે તમને બધાને ખબર છે કે ઓક્સિજન હોય તો એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજન હોય તો એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. હવે બીજા ઓક્સિજનને 6 જ ઇલેક્ટ્રોન હોય એટલે ઓક્સિજન વચ્ચે સામાન્ય રીતે દ્વિબંધ હોવાની શક્યતા સૌથી વધારે હોય છે. આપણે એને દર્શાવીએ કાર્બન ડાયોક્સાઇડથી એ સમજાવી શકાય. O2 આપણે લખીએ. ચલો, એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન. હવે આની પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 2 4 અને અહીંયા ભાગીદારીમાં 2 મૂકે. આ ભાગીદારીમાં 2 મૂકે, એના 2 ને 2 4. હવે આ રીતે થઈ અને આ 4 જે ભાગીદારીમાં આવ્યા એમાં એક આ ઓક્સિજનનો ને એક આ ઓક્સિજનનો, સેમ આ એક આનો ને આ એક આનો. તો આ ઓક્સિજન પણ આ 4 ને પોતાના માનશે એટલે 8 પૂરા કરીને એનું અષ્ટક પૂરું કરશે. આ ઓક્સિજન પણ 4 ને પોતાના માનીને 8 પૂરા કરીને અષ્ટક પૂરું કરશે. એટલે આને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે એવું દર્શાવાય એટલે O ડબલ બોન્ડ O થી દર્શાવાય. O ડબલ બોન્ડ O થી દર્શાવાય. આની પાસે આ રીતે 4 ઇલેક્ટ્રોન પડ્યા રહે ને આની પાસે આ રીતે 4 ઇલેક્ટ્રોન પડ્યા રહે એવું દર્શાવી શકાય. સેમ કાર્બન ડાયોક્સાઇડ, ઇથિન અણુની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો કાર્બન સાથે 2 ઓક્સિજન જોડાય એટલે એક કાર્બન, એની આ બાજુ ઓક્સિજન અને આ બાજુ ઓક્સિજન. હવે કાર્બનના 4 હોય એમાંથી 2 આ બાજુ ઓક્સિજન સાથે ભાગીદારીમાં મૂકે, 2 આ બાજુ મૂકે. સેમ આ ઓક્સિજનને 6 હોય એમાંથી 2 કાર્બન સાથે ભાગીદારીમાં મૂકે, 2 અહીંયા ને 2 અહીંયા. એટલે આના 1 2 3 4 5 અને 6 સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. સેમ આ ઓક્સિજનના 2 ભાગીદારીમાં 3 4 5 અને 6 થઈ ગયા. તો તમે જોઈ શકો છો કે આ ઓક્સિજનને કાર્બન સાથે 2 બંધ ભાગીદારીમાં મૂક્યા એટલે આ ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. 2 4 6 8. સેમ આ બાજુના ઓક્સિજનનું પણ અષ્ટક પૂરું થઈ જાય છે. 2 4 6 ને 8. હવે આ રીતે આ કાર્બનનું અષ્ટક તમે જોઈ શકો છો. તો 2 આ બાજુ બંધ એટલે 4 અને 4 આ બાજુ એમ કરીને 8 ઇલેક્ટ્રોન એના થઈ ગયા. તો અહીંયા કાર્બને આ બાજુ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે એને દ્વિબંધથી દર્શાવાય. તો આને દર્શાવતી વખતે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O થી દર્શાવાય છે. ઇથિનમાં વાત કરીએ તો કાર્બન પાસે 4 સંયોજકતામાં 2 બાજુ કાર્બન સાથે ને 2 બાજુ હાઇડ્રોજન સાથે. સમજીએ એને કે આ એક કાર્બન એના 2 ઇલેક્ટ્રોન કાર્બન સાથે ભાગીદારીમાં મૂકશે આ કાર્બન સાથે. હવે આ બાજુ 1 ઇલેક્ટ્રોન એનો હાઇડ્રોજન સાથે,
આ બાજુનો એક ઇલેક્ટ્રોન બીજા એક હાઇડ્રોજન સાથે, આ બાજુ એક ઇલેક્ટ્રોન પાછો એક હાઇડ્રોજન સાથે, આ બાજુ એક ઇલેક્ટ્રોન પાછો એક હાઇડ્રોજન સાથે. તો તમે દરેક હાઇડ્રોજનનું બે ઇલેક્ટ્રોન રચના જેવું હિલિયમ જેવું વર્તન જોઈ શકો. જો આના બે અહીંયા થઈ ગયા, આ હાઇડ્રોજનને બે અહીંયા આવી ગયા, આ હાઇડ્રોજનના બે થઈ ગયા, આ હાઇડ્રોજનના બે થઈ ગયા, અને આ દરેક કાર્બનના 8 થઈ ગયા. જુઓ તમે, તો એના કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે 1 2 3 4 5 6 7 ને 8. એમાં આ કાર્બનનું અષ્ટક આ રીતે આવે અને આ કાર્બનનું અષ્ટક આ રીતે આવે. તો જો આ કાર્બનના અષ્ટક માટે 2 4 6 8, આ કાર્બનના અષ્ટક માટે 2 4 6 ને 8. તો આમ કરી અને કાર્બનનું અષ્ટક પણ પૂરું થાય છે અને હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી મળે. એટલે આને આપણે એવું દર્શાવી શકીએ કે C ડબલ બોન્ડ C H H H અને H. હવે આમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે એક બંધ કીધો, પણ કાર્બન સાથે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે અહીંયા 2 લીટા કરીને દ્વિબંધથી દર્શાવેલું છે. આમ એ જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એની સાપેક્ષે એને બંધ રચના કહેવાય છે, દ્વિબંધ કે ત્રિબંધ. જ્યારે પરમાણુ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને ત્રિબંધ કહેવાય. જ્યારે પરમાણુમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે તે સહસંયોજક બંધને ત્રિબંધ કહે છે. ઉદાહરણ તરીકે N2 અને ઇથાઇન લેવાય. ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH. હવે નાઇટ્રોજનના N2 અણુની વાત કરીએ તો દરેક નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તમને બધાને આવડે 7. હવે એની સંયોજકતા કોષમાં 2 કાઢો એટલે 5 ઇલેક્ટ્રોન વધે. તો એક નાઇટ્રોજનને 5 હોય, બીજાને 5 હોય એટલે 2 3 ખૂટે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે એક નાઇટ્રોજન આ એના 2 3 4 અને 5. હવે તમને સમજવા માટે હું બીજો નાઇટ્રોજન છે ને બીજા રંગથી લખું, સમજો. 1 2 3 અને આ નાઇટ્રોજન અને એના 2 આ બાજુ. તો તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા, આના 3 ભાગીદારીમાં આવ્યા. હવે 3 દૂન 6 ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાંથી આ નાઇટ્રોજન પણ પોતાના સમજશે, આ પણ પોતાના સમજશે. એટલે આ રીતે એક નાઇટ્રોજન પોતાનું અષ્ટક પૂરું કરશે, સેમ આ નાઇટ્રોજન પણ પોતાનું અષ્ટક આ રીતે પૂરું કરશે. તો અહીંયા નાઇટ્રોજન વચ્ચે 3 બંધ થાય એટલે એના માટે 3 આડી લીટીથી દર્શાવી અને N ટ્રિપલ બોન્ડ N દર્શાવવામાં આવે છે. સેમ ઇથાઇન અણુમાં CH ટ્રિપલ બોન્ડ CH તરીકે દર્શાવીએ તો એમાં એક કાર્બન છે એના 3 ઇલેક્ટ્રોન છે એ કાર્બન સાથે ભાગીદારીમાં અને એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકે છે. હવે માનો કે આ હાઇડ્રોજનને આપણે અલગ પેનથી દર્શાવીએ કે આ હાઇડ્રોજન, આ એનો ઇલેક્ટ્રોન, પછી કાર્બન સાથે મૂકીએ કે આ કાર્બન. હવે આની સાથે 3 ભાગીદારીમાં મૂક્યા તો આ કાર્બન પણ પોતાના 3 ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં મૂકશે અને એક ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકશે અહીંયા. તો આ હાઇડ્રોજન પોતાના 2 કર્યા
આ હાઇડ્રોજને આમ કરીને પોતાના 2 કર્યા. હવે આ કાર્બનની વાત કરો તો 2 આ ને 6 આ એમ કરીને કાર્બન પોતાનું અષ્ટક અહીંયા પૂરું કરશે આ રીતે. સેમ આ કાર્બન 2 આ અને 6 આ એમ કરીને એનું અષ્ટક અહીંયા પૂરું કરશે. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એને ત્રિબંધથી દર્શાવાય કે સી ત્રિબંધ સી, એક બંધ એચ અને એક બંધ એચ. તો આ રીતે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી દર્શાવવામાં આવે છે. હવે ખાસ યાદ રાખીએ, આ સહસંયોજક બંધ વખતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, જેમાં સહસંયોજક બંધની રચના સમજાવી, લુઈસ બિંદુ નિરૂપણ સમજાવ્યા. હવે કોઈ પણ અણુમાં લુઈસ બિંદુ નિરૂપણ રચતી વખતે કેટલા સોપાન જરૂરી છે એ સોપાન દર્શાવી અને અણુની લુઈસ રજૂઆતને આપણે સમજવાની છે. પણ એ ટોપિક થોડોક મોટો છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. એ ટોપિક લગભગ આપણો 25 થી 30 મિનિટ જેટલો ચાલે એવો ટોપિક છે. તો એને આપણે ખાસ સમજી અને નિયમનિષ્ઠ ભારની વાત કરીશું. અને છેલ્લે અષ્ટકના નિયમની મર્યાદા એટલે કે કોસેલ લુઈસના અભિગમની મર્યાદાની ચર્ચા કરી અને આપણે આગળના સિદ્ધાંત તરફ જઈશું. તો આજે આપણે ભણ્યા અષ્ટકનો નિયમ ગમે એમ કરીને અષ્ટક પૂરું કરવાનું. સહસંયોજક બંધ એટલે ભાગીદારી થાય ને ભાગીદારીમાં હંમેશા સંયોજકતા ઇલેક્ટ્રોન જ વપરાય. લુઈસ બિંદુ રચના એવું કહે છે કે દરેક બિંદુ એક ઇલેક્ટ્રોનનું પ્રતિનિધિત્વ કરે છે અને ભાગીદારી વખતે બંને પોતાના ઇલેક્ટ્રોન તરીકે એને સ્વીકારે છે. એટલે એક બંધ હોય તો એકલ બંધ, 2 બંધ હોય તો દ્વિબંધ અને 3 બંધ હોય 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એને ત્રિબંધ કહેવાય છે.